નવસારીમાં 2 દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ। નવસારી શહેર અને જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ। ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થયા છે। સાર્વત્રિક વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સવારથી 4 કલાકમાં ખેરગામ તાલુકામાં 3 ઇંચ અને વાંસદા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે। ધવલ, નવસારીમાં અને આસપાસના તમામ ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે। અત્યારે કેટલો વરસાદ છે અને ક્યાં કયા પ્રકારની સ્થિતિ? જી દરા, જે સવારથી વરસાદી માહોલ બન્યો હતો અને સવારે 10 વાગ્યા બાદ જે નવસારી શહેર છે એમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ધોધમાર વરસાદને કારણે જે છે જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 2 દિવસના વિરામ બાદ શરૂ થયેલો વરસાદે લોકોને થોડી જે બફારો અને ઉકળાટ હતો એનાથી રાહત આપી છે। ખેરગામ તાલુકામાં જે સવારના જે 4 કલાક છે એમાં 3 ઇંચ વરસાદ, વાંસદામાં 2 ઇંચ વરસાદ, ચીખલીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જ્યારે અન્યત્ર જે છે એ વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે, જેના કારણે જે જનજીવન છે એ અસરગ્રસ્ત થઈ રહ્યું છે અને વરસાદી માહોલ બનતા જે છે વાતાવરણ પણ જે છે એ ઠંડુ બન્યું છે અને તેના કારણે લોકોને રાહત થઈ છે। જી બિલકુલ, આભાર આપનો ધવલ તમામ જાણકારી માટે। તો સુરતમાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ। જહાંગીરપુરા, રાંદેર અને અડાજણમાં વરસાદ। સતત વરસાદથી તાપી કોઝવેની સપાટીમાં વધારો થયો છે। ફ્લડ કંટ્રોલ રૂમની સ્થિતિ પર સતત નજર છે। સુરતમાં વરસાદના આગમન સાથે પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા।